નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું શામળાજીના ઇતિહાસ વિશે। તો મિત્રો, ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ જ સુંદર અને રમણીય સ્થાન છે। આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે। આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવ ગદાધર શામળાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને વર્ષો જૂનું મંદિર આવેલું છે। તેની સાથે સાથે અહીં શંકર ભગવાન અને સુમંગલા દેવીના મથકો પણ છે। આ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેનો વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી, પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર 1500 વર્ષ પહેલાં જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમય એટલે કે 10મી કે 11મી સદીમાં બંધાયેલું માનવામાં આવે છે। શામળાજી ખાતે આવેલા આ રક્ષિત સ્મારકોના અગ્રભાગે કલાકૃતિ યુક્ત પ્રાચીન તોરણ આવેલ છે અને આ તોરણ 10મી સદીનું હોવાનું મનાય છે। અહીં મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેને શામળાજી પણ કહેવામાં આવે છે। તેના વિશાળ પટાંગણામાં પ્રવેશ દ્વારા બે ખૂબ જ મોટા હાથીની પ્રતિમા આવેલી છે। મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડારાયેલા છે। અહીંની નગરી ખૂબ જ પ્રાચીન કાળની છે એટલે કે રાજા હરિશ્ચંદ્રની નગરી માનવામાં આવે છે। અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાત જાતના પશુઓની લે વેચ થાય છે। દર પૂનમે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે। માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે। યાત્રાળુઓ ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે। હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી લગભગ 130 કિમીના અંતરે આવેલું છે। ગુજરાતમાં 15મી સદીમાં બંધાયેલ મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે। ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યા છે, પણ તેની મૂળ અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે। મંદિરની પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે। આ મંદિરના બાંધકામમાં ચૈલુક્ય શૈલી જળવાયેલી છે। જ્યારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાતમાં કહે છે કે રાજા હરિશ્ચંદ્રનો અવતાર, પણ રાજા હરિશ્ચંદ્રની નગરી વિશે તેઓ અજ્ઞાન કદાચ હશે। તો મિત્રો, હરિશ્ચંદ્રની પ્રાચીન નગરી જે આજે લોકો શામળાજી તરીકે ઓળખે છે, તેમજ જેઓના અનેક પરચા પણ થયેલા છે। સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતના 3 મહત્વના વૈષ્ણવ તીર્થોમાં પૈકીનું એક મંદિર છે। મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિઓના કારણે પ્રસિદ્ધ છે। અહીં ભગવાન શામળાજી બિરાજમાન છે। મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દ્રષ્ટિએ અતિ સુંદર છે, તેમજ શિલ્પ સ્થાપત્ય કૃતિ રચનાઓ ધરાવે છે। ત્યારે અહીં આવેલા ગદાધરની નયન રમણ્ય મૂર્તિ સૌ કોઈની ખૂબ જ આકર્ષક ખડું કરે છે। આ મંદિરની અંદર બહાર દિવાલ પર રામાયણ મહાભારતના દ્રશ્યો તેમજ હાથીઓ ચિતરાયેલા છે। જ્યારે મુખ્ય મંદિર પાસે રણછોડરાય અને કાશી વિશ્વનાથનું મંદિર આવેલું છે, તેમજ ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના 101 બાળકો સાથેની મૂર્તિઓ આકર્ષકનું કેન્દ્ર બને છે। ઉપરાંત નજીકમાં કર્માભાઈએ બનાવેલું એક મોટું તળાવ પણ આવેલું છે। વૈષ્ણવો માટે એક તીર્થ સ્થાન જેવું કે શામળાજી છે। મિત્રો, જો તમને મારી જાણકારી